રંગીલા રાજકોટનો લોકમેળો એ ચકદોડે ચડ્યો। રાજકોટમાં રાઈડ નહીં તો ક્યાંય રાઈડ નહીં લાગે। રાઈડ સંચાલકોએ એકજૂટ થયા નિર્ણય કર્યો છે। અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે તો રાજકોટમાં શા માટે નહીં તે સવાલ પણ છે। અન્ય જિલ્લામાં રાઈડ નિયમોમાં ફેરફાર થાય તો રાજકોટમાં કેમ નહીં? અધિકારીઓ સામે રાઈડ સંચાલકો લડી લેવાના મૂડમાં છે। અન્ય જિલ્લામાં જે મંજૂરી મળે છે તેમ રાજકોટમાં મંજૂરી આપવા માંગ કરાઈ। લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે। આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે। 2025 જ્યારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરકારે જે એસઓપી બનાવી છે, એસઓપીની અંદર લગભગ 10 થી 12 મુદ્દા છે। એની અંદર અમારા 3 થી 4 મુદ્દા જે અમને ખૂબ જ પરેશાની યુક્ત અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે। સરકાર આ 2, 3, 4 પોઈન્ટો માટે જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી હકથી મેળા રોકવાનો પ્રયત્ન કરે છે, એનો આજે ગુજરાત મેળા એસોસિએશન વેલફેરની મિટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે। જ્યાર સુધી અમને નડતા આ 3-4 મુદ્દાની અંદર તાત્કાલિક અસરથી રાહત આપવામાં નહીં આવે તો રાજકોટની અંદર ભરાનાર 2025નો લોકમેળો અને એ સાથે ગુજરાતમાં ભરાનાર તમામ લોકમેળાઓનો ગુજરાતના યાંત્રિક અથવા રાઈડનો જે ધંધો કરનાર, મેળાનું કામકાજ કરનાર વ્યક્તિઓ સદંતરપણે વિરોધ કરશે।